તો કેમ છે મારા ભાઈઓ, મજામાં? હવે સણા ભાગમાં વાવી મૂક્યા છે, પણ આટલા આટલા થઈ ગયા છે. આખું ખેતર છે, જુઓ તમે. 100 વીઘાનું હોય, બધું ચણા છે. જે બીજું પાણી થયું હોય, થોડોક કપા હતો એટલે ચણા લેટ થયા. અને અમે શેટિયા પણ અમુક એમ બોલે છે કે આવા મારા કોમેન્ટ આવી હતી, એટલે હું કહું છું કે આવા ભાગ્યાને ભાગ નહીં દેવાય. તો ભાઈ તારો ભાગ કોણ રાખવા તૈયાર છે? અમે તો અમારા શેટિયા ભાગ દેશે એમ કે અમે 30% ભાગ રાખી રહ્યા, તો અમને તો કોઈ વાંધો નહીં. તમારા ભાગ્યા શોધતે પછી ભાગે રાખતા હોય એટલે તમને જ નહીં પોહાતો હોય, અમને તો પોહાય. એટલી પોહાય, અમને પણ પોહાય. અને હું તો 30% જ રાખું. મેં તો પહેલેથી જ કીધેલું કે 30% હોય તો જ ભાગ રાખવાનો છે, નહીં રાખવાનો જ નથી. એટલે અમે તો 30% ભાગ રાખીએ. બધા ચણા વાવી મૂક્યા છે. ચોમાસામાં કપાસ તો અત્યારે ચણા છે. બધાને કહું છું, મારા દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈઓને કે 30% હોય તો જ ભાગ રાખજો. 25% આપણે જ નહીં રાખવાનો, કેમ કે એમાં આપણને નથી પોહાતો એટલે નથી પોહાતો. બીજું શું, આપણે કોઈનો ગુલામ નથી બનવા. અને કોઈ સાથે આપણે વ્યવહારથી આપણે પ્રેમથી વાત કરવાની. આપણને ગમે તો ભાગ રાખવાનો, નહીં ગમે તો નહીં રાખવાનો. બસ બીજો ભાગે તો ભાગ રાખવાનો. ભાઈઓ કોમેન્ટ પણ ખોટી કરે છે, તો ભાઈ એમના માટે પણ કહું છું કે હું મારા દાહોદ જિલ્લાના ભાઈઓ બહેનોને બધાને કહું છું, તમને નથી કહેતો કે તમે ભાગ શોધો આપો. એને રાખવું હોય તો રાખશે, નહીં રાખે તો કંઈ નહીં. એમ અમારા આદિવાસી ભાઈ એક છે, એમને કેટલું બધું સમાધાન કરે જ છે અત્યારે. એ જે ચોથા ભાગે ભાગ રાખશે અને 14 લાખ રૂપિયા હાલશે, તો એ પોતે ભાગ્ય સમજી જશે. એટલે આ બધા ખોટા કોમેન્ટોમાંથી કરો અને વિડીયો આગળ શેર કરી દો. મારા દાહોદ જિલ્લામાં જય જવાન, જય કિસાન.